પપ્પા હું છે ને ઘરે આવું છું. આ મને કશું જ અપાવતો નથી. લે, વાત કર. હા પપ્પાજી. બોલો જમાઈ રાજા. અરે ઘેર આવવાની વાત કરે છે આ તો. હા તો આવવા દો ને. અલા અમારા શાંતિ રહેવાનું કે નહીં, 25,000 મોકલું, એને જે જોયું અપાઈ દો તમે. અરે આટલામાં કઈ ના થાય, બેટર છે ને ત્યાં આવવા દો. અરે હું 5 વધારે આપું, એને ત્યાં જ રાખો. અરે હોતું હશે, એને બાઇક જોઈએ છે. ચલો 35 રાખી લો, એને જે જોયું અપાઈ દો. અરે એની ડિમાન્ડ સાંભળો, 125cc નું બાઇક જોઈએ છે. ક્યાંથી આવે આટલામાં? અરે એ બધું રહેવા દો, હું 50,000 મોકલું, એ કોઈ હિસાબે અહીંયા ના આવી જોઈએ. ના તમે સમજતા નથી. એ શોરૂમમાં લઈને આવી છે મને. ગ્લેમર એક્સ બાઇક ઉપર બેઠી છે. ક્રૂઝ કંટ્રોલ વાળું બાઇક છે. આ સેગમેન્ટમાં પહેલી વખત આવ્યું છે ગાડી જેવું ફીચર. એક કામ કરો, 75 રાખી લો અને સાથે સાથે એને બી રાખી લો. કોઈ હિસાબે અહીંયા મારે ત્યાં ના આવી જોઈએ. મોસ્ટ ફ્યુચરિસ્ટિક બાઇક છે. 3 તો રાઇડ મોડ છે. એક કામ કરું છું, હું જ વિધિને લઈને તમારે ત્યાં મૂકી આવું છું. બધું મૂકો બાજુમાં. 1 વર્ષનો પેટ્રોલનો ખર્ચો આપી દઉં, 1 લાખની તમને 2 લાખ આપી દઉં. એ માથાકૂટ મારા ઘરમાં ના આવી જોઈએ. ભાઈ શું વાત છે, સસરા હોય તો આવા ફૂલ પૈસા આપો. સારું ચલો કઈ નહીં, તમે આટલું ફોર્સ કરો છો તો મોકલાઈ દો. રાખવું જોઈએ નહીં મારી જોડે. લેવી છે ને લઈ લે બસ. મને ખબર જ હતી તું મને અપાઈશ જ. અરે તારા માટે તો તારા તોડી આવું જો પૈસા મળે તો. હા કઈ બોલ્યો? ના હું બિલ કરીને આવું.